5 મહિનાથી હું સુરત હતો ને ત્યાં સુધી આપણું બંધ હતું કટર હતું. તે છે વાગ્યો છે એક. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. એમી તો કેરી ઉતરે ને એટલે કામમાં છેવી કામમાં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ઝાઝા દિવસ પછી આપણો બ્લોગ એન્ટ્રી થઈ છે. તો હું આવી ગયો છું મારા ગામડે. સુરતવાળા એમ કહે દેહમાં, તો હું આવી ગયો છું મારા દેહમાં. તો આજ હું તમને મારી વાડી દેખાડીશ. અને સાંજના વાગી ગયા છે 7, પણ આપણે બ્લોગ પણ અત્યારે પણ ચાલુ કરી દીધો. તો આજમાં બહુ જ કામ હતું, એટલા માટે બ્લોગ ચાલુ નહોતો કર્યો. સાંજનો ટાઈમ મળ્યો છે તો પાછો આજ બ્લોગ ચાલુ. તો આજે હું તમને દેખાડી મારી વાડી. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. તો આપણી આ વાડી છે, જુઓ તમે, મસ્ત મસ્ત નજારો. વાડી તો આપણું મકાન છે, ઘર. ઓલા બ્લોગમાં પણ તમને કીધું કે અમારું વાડી મકાન છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. તો આવી છે અમારી વાડી કે પાવરનો બહુ તકલીફ રહેતો, લોડ પડતો. એક આ બહુ 700 ફૂટ દૂર અમારે એક ટીસી હતું. તો 5 મહિનાથી હું સુરત હતો ને ત્યાં સુધી આપણું કટર હતું આ એક. તો ચોમાસાની સિઝનમાં આપણે બહુ વાડીનું કામ કર્યું કટરમાં. એ બંધ પડ્યું હતું, આપણે સારું કર્યું. તો ઘણી ધડ કર્યા પછી આપણું કટર ન ચાલુ ન થયું. એનું કારણ છે કે થોડુંક પેટ્રોલ નાખ્યું હતું ને, બાકી નહોતું જાજુ. એમાં ખાલી થઈ હતી, થોડુંક જ નાખ્યું. થોડુંક નાખ્યું એટલે પૂરું થઈ ગયું છે, તો એટલા માટે ન ચાલુ થયું. કાંઈ નહીં, આપણે કાલમાં થોડુંક 1.5 લીટર નાખીને કાલમાં ઉપાડશું, ચાલુ થઈ જાય. થોડુંક હાંકવાનું છે અહીંયા, અને થોડુંક આમાં બાજુમાં હાંકી નાખશું ઝારવાયામાં. તો આપણો એ હતું રોજી રોટી ચોમાસા માટે. બધું એમાંથી આપણો ખર્ચો એમાંથી, કટરમાંથી. આ છે ડબલ વી હાબુ. ઉંદરડા ખાઈ જાય ખાવા ટાળ. આપણા હાથ થઈ ગયા છે ને આપણે જવાનું છે દૂધ ભરવા. તો આ છે અમારી દૂધની ડેરી. છે 2 લીટર ને 800 મિલી અને 8 ફેટ આવેલા છે. 8.1 દૂધ થયું છે 171 રૂપિયાનું ખાલી 2 લીટર. 2.5 લીટર હાલો ને, બસ એટલાનું થયું છે. તો અમે અહીંયા આવી ગયા હતા અમારા ગામમાં. રામાપીરનું મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા છે, તો એના માટે અહીંયા સેવાનું કામ કરવા માટે. તો અહીંયા અમે રાત 8:30 આવી ગયા હતા. તે જે વાગ્યો છે 1, ક્યાં સુધી મેં બધું કામ કર્યું છે. આવું બધું જો તમે. તો ગામમાં બધું કામ પૂરું થયું, યજ્ઞ કુંડ બની ગયા અને એવા છીએ અમારી વાડીએ. વાગી ગયા છે 1:45. તો હવે અહીંયા ગુડ નાઇટ બધા ભાઈઓ, સૂઈ જઈ. મળીએ પાછા સવારે. ગુડ નાઇટ હો બધા ભાઈઓને. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આપણે શુભ સવાર. જાગી ગયા છીએ, બ્રશ કરી નાખ્યું છે, રેડી આઈ ક્લાસ. અને આપણે 11:11 સવારનો વ્યૂનો એન્જોય લઈએ છીએ આપણે વાડીએ. આવો નજારો છે અમારે વાડીનો. લ્યો જો. તો શીરા વિકારવીને આવી ગયા છીએ, તો ઉતારી લઈ કેરીઓ. વ્હાઈટ ટી શર્ટ છે ને
એનો ગુંદર સોંટી જાય ને તો ફેલ થઈ જાય. આપણે ફેલ થઈ ગયેલું ટી શર્ટ છે ને તો એને આપણે પહેરવાનું છે, લાલ કલરનું છે એ, નકર ફેલ થઈ જાય. આપણે કામે ત્યાં પહેરે એટલા માટે લાલ ટી શર્ટ પહેરવાનું. એમી તો કેરી ઉતરી ને એટલે કામમાં છે બી કામમાં. જોવો અહીંયા મામા છે, ટીંગા મામા ઉતર્યા. જો અહીંયા ડોલ લઈને છેડા. આ મારો આંબો છે વાડી, અને આ આંબો જો કેટલી બધી કેરીઓ છે અહીંયા. હવે કેરીઓ થોડીક ઉતારી પણ થાકી ગયા છે. હવે થોડો પરો ખાઈ લઈએ આપણે. બહુ આખે અધર છે એટલે માટે બહુ થાક લાગી જાય. આમ બી કેમ બહુ પડી જાય છે, પડી જાય ફેલ થઈ જાય, બગડી જાય કેરીઓ. એટલા માટે છે ને ધીમે ધીમે ઉતારશું. અને થઈ ગયો થોડોક બાવળો, થોડુંક ઉતરી જાય એટલે પછી નાઈને સહી ગામમાં ઉત્સવ છે એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા, એટલા માટે. તો બ્લોગને કરીશું અહીંયા એન્ડ. ગામમાં જઈશું નાહી ધોઈને, પછી રામાપીરનું પ્રાણ પ્રતિષ્ઠા છે એટલા માટે. એટલે તો બ્લોગને કરીશું અહીંયા એન્ડ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા બ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.